નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ પ્રકરણમાં આપણે ગયા લેક્ચર સુધી કેટલાક ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓની ગણતરી કરી. હવે આગળનો ટોપિક છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓની માહિતી મેં તમને શરૂઆતમાં આ ચેપ્ટરમાં આપી દીધી, પણ આપણે ફરીથી એને થોડું પુનરાવર્તન કરી અને એના વિશે થોડી માહિતી મેળવી લઈએ, કેમ કે આ ચેપ્ટરની અંદર અસમય સંખ્યાઓની સાબિતીના દાખલાઓ અગત્યના છે. તો આપણે અસમય સંખ્યાઓની થોડી માહિતી મેળવીએ, જેનું નામ છે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. શું ટોપિક છે આમાં તો હું તમને જણાવું. તમે જાણ્યું અગાઉ કે અસમય સંખ્યાઓ તો તમને માહિતી ખબર છે કે અસમય સંખ્યાઓ એટલે આપણે એને P/Q સ્વરૂપે ન દર્શાવી શકીએ. અસમય સંખ્યાઓ એટલે જેનું સ્વરૂપ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, અને અસમય સંખ્યાઓ એટલે જેનું ઘાતમૂળ આપણને પૂર્ણાંકમાં ન મળે, વગેરે બાબતો પર આપણે થોડી ચર્ચા કરી છે. તો ફરીથી એને થોડું પુનરાવર્તન કરીએ અને આગળ વધીએ. તો પહેલી બાબત છે કે ભાઈ આને વ્યાખ્યા લખીશું કે ભાઈ જે સંખ્યા, મતલબ જે સંખ્યા, આનો વ્યાખ્યા જોઈએ, જે સંખ્યાનો પૂર્ણાંક P અને Q નોટ ઇક્વલ ટુ 0, મતલબ શૂન્યેતર સંખ્યા, તો P/Q સ્વરૂપે ન દર્શાવી શકાય તે સંખ્યાને અસમય સંખ્યા અહીંયા માટે અસમય સંખ્યા કહે છે. ઓકે, હવે અસમય સંખ્યાઓ વિશે તમે જાણો છો કે એક્ઝામ્પલમાં પણ રજૂઆત કરી દઉં કે π√2, √3, √5, 0.10, 100, 100, વગેરે અસમય સંખ્યાઓ છે. ઓકે, આ અસમય સંખ્યાઓ આપણે અલગ અલગ પ્રકારની દર્શાવી. બીજી બાબત, તો માનો કે કોઈ સંખ્યા અવિભાજ્ય છે, કોઈ સંખ્યા અવિભાજ્ય છે, તો એનું રૂટ આપણને કેવું મળશે? અસમય મળશે. અવિભાજ્ય છે એ સંખ્યાનું રૂટ આપણને અસમય મળશે. તો એના પર એક મુદ્દો નોંધું છું. જો કોઈ P અવિભાજ્ય હોય તો તમે લખતા રહેજો, તો રૂટ P અસમય સંખ્યા છે. ઓકે, જો કોઈ P અવિભાજ્ય સંખ્યા હોય, કોઈ સંખ્યા અવિભાજ્ય છે તો એનું વર્ગમૂળ કરો તો એ તમને કઈ સંખ્યા મળશે? અસમય સંખ્યા મળશે. ઓકે, બીજી બાબત. હવે એક બીજી વાત કરું કે માનો કે કોઈ સંખ્યા અવિભાજ્ય છે, બરાબર. હવે કોઈ સંખ્યા અવિભાજ્ય છે, માનો કે P એક અવિભાજ્ય સંખ્યા લીધી. હવે જો P કોઈ વર્ગ ધરાવતી સંખ્યાનો અવયવ બનતો હોય તો એના વર્ગમૂળની સંખ્યાનો પણ અવયવ બને. માનો કે હું લખું છું, જુઓ, જો કોઈ અવિભાજ્ય સંખ્યા P એ સ્ક્વેરનો અવયવ હોય તો તે સંખ્યા એનો પણ અવયવ હોય. આનો કહેવાનું મિનિંગ શું છે કે માનો કે ભાઈ કોઈ સંખ્યા છે, બરાબર. હવે એનો વર્ગ કરીએ, એનો અવયવ હોય તો પછી એ સંખ્યાનો વર્ગમૂળનો પણ એ અવયવ બને. માનો કે એક ઉદાહરણ આપો. ચલો, હવે એક વાત કરું તમને, 4નો વર્ગ લખું છું, સમજ્યા ઉદાહરણ દ્વારા. 16. હવે બે આપણે બગડો લઈએ, એક સંખ્યા 2 લઈએ. હવે 2 તમે જુઓ, 2 એ 16નો અવયવ છે ને? 2 એ 16નો અવયવ છે.
કેમ કે 16 એ 4નો વર્ગ છે, પણ માનો કે હું આ 16નું વર્ગમૂળ કરું તો કેટલા થશે 4, તો પછી 2 એ 4નો પણ અવયવ છે ને. તો આ વસ્તુ પર તમે સમજી ગયા. જો 2 એ 16નો અવયવ હોય તો 2 એ એના વર્ગમૂળની સંખ્યાનો પણ અવયવ હોય. બસ એ જ રીતે આ એ રીતે કહેવા માંગે છે કે ભાઈ કોઈ અવિભાજ્ય સંખ્યા આપણે પી લઈએ, બરાબર છે, અને એ સ્ક્વેરનો અવયવ હોય તો તે સંખ્યા એના વર્ગમૂળનું મૂલ્ય એનો પણ અવયવ હોય જ. આટલા સુધી લખાણ પૂર્ણ કરો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. હવે આપણે નવા મુદ્દા પર ચર્ચા કરીએ. સમય સંખ્યાઓ અને તેનું દશાંશ સ્વરૂપ. સમય સંખ્યાઓના દશાંશ સ્વરૂપ વિશે ચર્ચા કરીએ. આ મુદ્દો ધોરણ 9માં પણ અભ્યાસમાં હતો અને આ વર્ષે ધોરણ 10માં પણ એનો અભ્યાસ છે. તો સમય સંખ્યાઓ અને તેનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યાઓ અને તેનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યાઓ અને તેનું દશાંશ નિરૂપણ. તો આના વિશે આપણે એક બાબત સમજીએ કે ભાઈ સમય સંખ્યાઓ બે સ્વરૂપની તમે જાણો છો. એક શાંત, મતલબ એના દશાંશ સ્વરૂપ બે પ્રકારના. એક શાંત સ્વરૂપ મતલબ શાંત દશાંશ કહેવાય, અહીંયા થોડી માહિતી સમજજો. અને બીજી એક સ્વરૂપ છે અનંત આવૃત દશાંશ. મેં તમને અગાઉ અભ્યાસમાં કહ્યું હતું કે ભાઈ શાંત દશાંશ અને અનંત આવૃત સ્વરૂપની જે સંખ્યાઓ છે, એક શાંત સ્વરૂપની અને અનંત આવૃત સ્વરૂપની જે દશાંશ સ્વરૂપો છે એ બધા સમય કહેવાય. પણ અનંત અનાવૃત છે આ સંખ્યા અસમય કહેવાય. બરાબર, આ વિશે તમે અગાઉ માહિતી મેળવી લીધી. તો આપણે આ સંખ્યાઓ વિશે કોઈ ચર્ચા નહીં. આપણે આ સંખ્યાઓ, કારણ આ બંને સમય સંખ્યાના સ્વરૂપ છે. બરાબર, એ સમય સંખ્યાના સ્વરૂપ છે, એટલે કે આપણે એનું દશાંશ સ્વરૂપ તમને બે સ્વરૂપમાં મળે. હવે એક ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ મારે હું તમને સમજાવું કે માનો કે હું એક નાનકડા ઉદાહરણ લઉં છું કે ભાઈ ચલો 7/8, એક 7/8 અને એક બીજું લઉં છું 5/6. આ બે એક્ઝામ્પલ તમારા સમક્ષ રજૂ કરું. તો આ બંને એક્ઝામ્પલ પરથી તમે કોનું શાંત સ્વરૂપ મળશે અને કોનું અનંત આવૃત મળશે એ વસ્તુ તમે સમજી શકશો. હવે સ્વાભાવિક છે કે ભાઈ શાંત સ્વરૂપ એટલે તમે જાણો છો ને, શાંત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે જે સંખ્યા કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગીએ તો એની શેષ શૂન્ય મળે, અને શેષ શૂન્ય મળે તો એમ સમજાય કે ભાઈ એનો જવાબ એટલે પૂર્ણ થયો. પૂર્ણ થયું તો એ સ્વરૂપ કયું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. પણ ધારો કે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગતા જવાબમાં એકના એક સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે તો એ સંખ્યાને શું કહીશું? અનંત આવૃત દશાંશ. બરાબર, એનું સ્વરૂપમાં તમને શેષ શૂન્ય નહીં મળે, શેષ કોઈ સંખ્યા જ મળતી રહેશે અને એ અનંત આવૃત દશાંશ. પણ આ બંને સ્વરૂપો એ સમય જ કહેવાય. બરાબર છે, ઓકે. હવે બીજી બાબત, તો આ બંને સ્વરૂપો, આ બંને એક્ઝામ્પલ આપણે લખ્યા, આ બંને એક્ઝામ્પલની અંદર તમે સમજો કે ભાઈ 7/8, 5/6. હવે તમે ભાગાકાર કરશો તો તમને ખબર પડશે. તમે સમજો છો કે તમે આનો ભાગાકાર કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ શાંત છે કે આનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. બરાબર છે, હવે ભાગાકાર પરથી ખબર પડે. બરાબર, પણ એક વસ્તુ, દરેકનો ભાગાકાર કરવો એ શક્ય, મતલબ કે આપણી પાસે એક એવો મુદ્દો પણ છે કે જેનો ફક્ત જેને ફક્ત જોઈને તમે નક્કી કરી શકો કે આ સંખ્યા શાંત સ્વરૂપ છે કે આ સંખ્યા અનંત આવૃત સ્વરૂપ છે. માનો કે ચલો હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. ચલો ભાઈ 7/8 કરીએ, સમજો. બરાબર, ચલો 8 ભાગો, ભાગ ન ચાલે એટલે આપણે 70 કરીશું. રાઈટ, તો 8 70 88 64 કેટલા વધ્યા? 6 વધ્યા, 60 થયા. બરાબર, હવે 8 70 56, 4 વધ્યા, 40 થયા અને 8 55 40. ઓકે, તમે જુઓ આ સ્વરૂપમાં તમારો ભાગાકારની ભાગવિધિ અટકી, મતલબ આપણને શાંત દશાંશ સ્વરૂપ મળ્યું. જ્યારે એ જ પ્રમાણે 5/6 લઈશું તો શું છે? તો આની અંદર હવે 5 ભાગ નહીં ચાલે એટલે તમે જાણો છો કે આપણે લઈશું 0 ઉપર દશાંશ લઈશું. બરાબર, 6 × 8 = 48,
કેટલા વધ્યા? 2 વધ્યા તો 1 શૂન્ય 4 20 થાય. 6 તરી 18 20 થશે. 2 વધ્યા એટલે 20 થશે. આગળ 6 તરી 18 2 વધ્યા 20 થશે. 6 તરી 18 2 વધ્યા 20 થશે. આ રીતે ચાલી જાય ને. તો કયું મળ્યું તમને? 0.8333 અનંત. તો આ સ્વરૂપ આપણને કેવું મળ્યું? અનંત સ્વરૂપ મળ્યું. અને આને પણ આપણે તમને ખબર છે કે ગઈ સાલ તમે જોતા હતા કે આને ટૂંક સ્વરૂપમાં દર્શાવ્યું છે કે 0.832 જે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય એને આપણે ઓવર 12 ચિહ્નથી ટૂંકમાં દર્શાવીએ છીએ. પણ આ કઈ સંખ્યા કઈ થઈ? તો આ સંખ્યા થઈ અનંત અનાવૃત, અને આ સંખ્યા થઈ આ સંખ્યા આ સ્વરૂપ થઈ કયું છે? અનંત આવૃત. ઓકે, અને આ સ્વરૂપ થયું શાંત દશાંશ. હવે આ વસ્તુનો તો ભાગાકાર કરવાથી તમે આ વસ્તુને સમજી શકો, પણ આપણે તો ફક્ત એના મૂલ્યોને જોઈને સમજવાના છે. તો આની અંદર શું છે હું તમને કહી દઉં. આ પદોને સરળતાથી કઈ રીતે સમજાય કે ચલો જુઓ 7/8 આનું દશાંશ સ્વરૂપ મળ્યું શાંત મળ્યું 0.875. સાંભળજો બરાબર. જ્યારે 5/6 આનું સ્વરૂપ તમને 0.8333 અનંત આવૃત મળ્યું. શના પરથી આ નક્કી થશે કે તમે આનું દશાંશ સ્વરૂપ શાંત છે કે આનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે? ભાગાકાર કર્યા વગર પણ. તો એનો છેદ છે ને, છેદ, આ છેદ દેખાય છે તમને? છેદનું મૂલ્ય એવું કહેવાય છે કે ભાઈ છેદના મૂલ્યનો તમે અવિભાજ્ય અવયવ પાડો તો એ અવિભાજ્ય 2 અને 5 જ હોવું જોઈએ. 2 અને 5, 2 અથવા 5 અથવા બંને 2 અને 5 જ હોવું જોઈએ. મતલબ કાં તો 2 હોય કાં તો 5 હોય કાં તો 2 અને 5 બંને હોય. તો એવું કહેવાય છે કે ભાઈ એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણને શાંત મળશે. પણ જે સંખ્યાનું છેદના પદમાં 2 અને 5 સિવાય કોઈ અન્ય ત્રીજો અવિભાજ્ય અવયવ મળ્યો, અન્ય કોઈ ત્રીજો અવિભાજ્ય અવયવ મળશે તો તમે સમજી લેજો એ પદને કે એનું દશાંશ સ્વરૂપ તમને અનંત આવૃત મળશે, શાંત મળશે નહીં. માનો કે જો અહીંયા 6 ના અવયવ પાડો કેટલા આવશે? 3 × 2. જો 2 તો મળ્યા પણ એક એવો અવયવ આવ્યો કયો? 3, જેના કારણે આનું સ્વરૂપ કેવું મળ્યું? અનંત આવૃત મળ્યું. એટલે 2 અને 5 સિવાય અન્ય ત્રીજો કોઈ અવિભાજ્ય અવયવ ન હોય. સમજી લેજો, 2 અને 5 સિવાય અન્ય ત્રીજો કોઈ અવિભાજ્ય અવયવ ન હોય તો તે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે. અને 2 અને 5 હોય ઉપરાંત ત્રીજો એ સિવાયનો કોઈ ત્રીજો અવિભાજ્ય અવયવ હોય તો એનું સ્વરૂપ તમને અનંત આવૃત મળશે. બરાબર છે? તો આ વસ્તુની ચર્ચા ધોરણ 9માં પણ તમે અભ્યાસ કરી રહેજો અને ધોરણ 10ની અંદર પણ થોડી ચર્ચા કરીએ. હવે આગળ એની થોડી વિગત લખાવું છું, લખજો. જો P/Q માં Q બરાબર 2 n ઘાત 5 n ઘાત, આનો મતલબ શું? Qનું મૂલ્ય એટલે કે છેદનું મૂલ્ય, ઉભા રહેજો. Q એ 2 અને 5 ધરાવતો, ચલો આને કેન્સલ કરું છું, આ તો હું મૌખિક જ લખી દઉં છું અને ટૂંકમાં જ લખવા દો અને વિગતવાર નહીં. Q બરાબર 2 n ઘાત 5 n ઘાત સ્વરૂપે હોય તો P/Q નું દશાંશ સ્વરૂપ શાંત મળે. બરાબર? અહીંયા એક વસ્તુ સમજી લો કે M/N belongs to W. મતલબ M અને N જે ઘાતાંકવાળું મૂલ્ય છે કાં તો કોઈ સંખ્યા હોય, બરાબર, ધન પૂર્ણાંક હોય અથવા તો શૂન્ય હોય, એટલે પૂર્ણ સંખ્યાગણના ઘટકો હોય, એટલે Mn belongs to W. ઓકે, બીજી વાત કરું, જો P/Q માં Qની 2m Q બરાબર 2 m ઘાત 5 n ઘાત સ્વરૂપે ન મળે તો તેની દશાંશ અભિવ્યક્તિ, એટલે કે P/Q નું દશાંશ સ્વરૂપ અભિવ્યક્તિ
અનંત આવૃત મળે. ઓકે, તો આ બે વિગત દર્શાવી લખાવો. બીજું કે આમાં આ તો મુદ્દો પૂરો થઈ ગયો, સમય સંખ્યાઓનું તેનું દશાંશ નિરૂપણ. હવે એક મુદ્દામાં થોડી વિગત તમને આપું છું, થોડી માહિતી આપું છું એમાં કે ભાઈ દશાંશ સ્વરૂપનું પી અપન ક્યુ સ્વરૂપમાં રૂપાંતર, એમાં કેટલીક સ્વરૂપ લખું છું. હવે ધારો કે આપણે અહીંયા બે મુદ્દા આવે છે. દશાંશ સ્વરૂપનું પી અપન ક્યુ સ્વરૂપમાં રૂપાંતર. કહેવાનો મતલબ એ કે ભાઈ સમય સંખ્યાઓ એટલે કે પી અપન ક્યુ સ્વરૂપ એનું દશાંશ સ્વરૂપમાં નિરૂપણ કરવું હોય તો આ બે પદ પર ચાલવાનું, કે જેમાં સ્વરૂપ તમને શાંત અને અનંત આવૃત મળે. પણ દશાંશ સ્વરૂપનું પી અપન ક્યુ સ્વરૂપમાં રૂપાંતરના પણ દાખલા આવે છે, જે ધોરણ 9માં હતા અને અત્યારે ફરીથી આવે છે. તો આપણે એના કેટલાક સ્વરૂપો લખીએ, તમને શોર્ટમાં થોડા સ્વરૂપો બતાવું, એ સ્વરૂપોના આધારે તમે સમજી શકશો. અગાઉ એનો અભ્યાસ કર્યો છે. માનો કે હવે તમે સમજો છો કે આ પણ એક એમસીક્યુ માટે ઉપયોગી વસ્તુ છે કે ભાઈ 0 પી, તો આપણે જાણીએ છીએ કે ભાઈ પીને ભાગ્યા 9 કરીએ છીએ. ખ્યાલ છે ને? તમે ગઈ સાલ આવા કેટલાક ગણતરી કરતા હતા. માનો કે ચલો ભાઈ 0.8 12, 8 સંખ્યા પુનરાવર્તિત છે, આ દશાંશ સ્વરૂપ છે, અનંત આવૃત, તો આપણે શું કરતા 8 ભાગ્યા 9, બરાબર. આવા કેટલાક સ્વરૂપો હતા. ધારો કે 0.45 પર પુનરાવર્તિત થાય છે, તો 45 ભાગ્યા 99, આવા કેટલાક ગણતરી આપણે કરતા હતા. તો એની પણ થોડી હું એક સ્વરૂપો લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવે, તમે એને એડ કરતા રહેજો. ચલો માનો કે આ રીતે 0.PQR 2 લઈએ, હાલ 2 લઈએ, એક વધારીએ તો છે PQ ભાગ્યા 99 99. 0.PQR ધારો કે 3 સંખ્યાઓ લીધી તો PQR ભાગ્યા 999. સમજી જાય? તો આ રીતે આવા કેટલાક સ્વરૂપો છે. હવે કેટલાક બીજા એવા સ્વરૂપો લખું છું કે ભાઈ ચલો A.BCD સમજજો, ઘણા બધા સ્વરૂપો છે. તો હશે ABCD માઇનસ A ભાગ્યા 999. આ શોર્ટ ખાલી જગ્યાઓ માટે છે. A.BCD ફક્ત 2 ઉપર જ છે, તો ABCD માઇનસ AB અપોન જેટલા અંક પુનરાવર્તિત થાય છે એટલા 9 અને જેટલા અંક પુનરાવર્તિત થતા ને એટલા 0. સમજી લેજો, આ બધા સમજવા જેવા પોઈન્ટ છે. ચલો આગળ એક ત્રીજું લખાવું છું, અહીં એક લખાવું છું AB પોઈન્ટ CD. સમજો ઓનલી D ઉપર જ છે, તો સમજો આ શોર્ટ સ્વરૂપ કઈ રીતે હું સમજાવું. આ બધા એ રીતે જ છે. જુઓ ABCD પહેલાં આખી સંખ્યા લખી દો, માઇનસ જેટલા અંકો પર પુનરાવર્તન નથી થતું એટલા અંકો લઈ લો, ABC, રાઈટ. પહેલાં આખી સંખ્યા ABCD, પછી જેટલા અંકો પુનરાવર્તિત નથી થતા એટલા અંકો બાદ કરવાના, બરાબર. એટલી સંખ્યા બાદ કરવાની, જેટલી સંખ્યા પુનરાવર્તિત નથી થતી એટલી સંખ્યા બાદ કરવાની, બરાબર. હવે શું કરવાનું? તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ જેટલા અંકો પર 12 છે, મતલબ કે પુનરાવર્તિત થાય છે, જેટલો અંક પુનરાવર્તિત થાય છે એટલા 9 મૂકવાના, અને જેટલા અંક પુનરાવર્તિત નથી થતા એટલા 0 મૂકવાના. આ એના સ્વરૂપ છે. તો આવા ઘણા બધા સ્વરૂપો બની શકે. આ બધું દાખલામાં આપણે સમજી શકીશું. તો આટલું તમે એડ કરી લેજો. જુઓ હવે એક એક્ઝામ્પલ રજૂ કરું છું તમારા સમક્ષ. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર. ધ્યાન આપજો. માનો કે જુઓ કઈ રીતે કે ભાઈ 11 ભાગ્યા 1250 એક સંખ્યા છે, સમય સંખ્યા છે. $11 ભાગ્યા 1250 નું
સમય સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપ મેળવવું. આવા એક સમય સંખ્યા છે, બરાબર, એનું આપણે દશાંશ સ્વરૂપ મેળવવાનું છે. ઓકે, હવે જુઓ 11/1250. હવે 11/1250 જો કે આ સમય સંખ્યા છે તો એનું દશાંશ સ્વરૂપ આપણે મેળવીશું, બરાબર. હવે કઈ રીતે? પહેલાં તો આ શાંત સ્વરૂપ છે કે નહીં એ આપણે નક્કી કરીશું. તમને ખબર છે કે ભાઈ શાંત સ્વરૂપ ક્યારે હોય તો એનું ક્યુનું મૂલ્ય એટલે છેદનું મૂલ્ય 2n ઘાત 5n ઘાત, મતલબ 2 અને 5 સિવાય અન્ય કોઈ અવયવ હોવો જોઈએ નહીં. તો ચલો 1250ના ભાગ પાડો. આ રીતે ભાગ પાડવા પછી અવિભાજ્ય અવયવ આપણે અવયવ વૃક્ષની રીતે પાડો કે આ રીતે અવિભાજ્ય અવયવ આપણે પાડીએ છીએ એ રીતે. તો ચલો જાણો કે 2 તો કેટલા આવશે? 625, 5, 125, 5, 25, 5, 5 અને 5 એ 1. તો કેટલા આવ્યા? 5, 5, 5, 5 4 વાર અને 2. તો 5ની 4 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. તો જુઓ શું આવશે? 11/5ની 4 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. ઓકે, આમ તમે 11/1250નો ભાગાકાર તમને બહુ અઘરો પડશે. સ્વાભાવિક છે કે આવો ભાગાકાર કરવો હોય આપણે, હા, ભાગાકારના સ્વરૂપથી અમને દશાંશ સ્વરૂપ મળી જશે. પણ આટલી બધી મોટી સંખ્યાનો ભાગાકાર કરવો એટલે જનરલી હું માનું ત્યાં સુધી કદાચ વિદ્યાર્થી કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકીએ, બાકી તો એનો સમય ઘણો બગડે. આપણે સમય ન બગડે, સમય બચે અને દાખલાની ગણતરી પૂર્ણ થાય, બસ એ સ્વરૂપથી આપણે દાખલાની ગણતરી કરીએ છીએ. 11/1250. તો જુઓ 5ની 4 ઘાત 2ની 1 ઘાત એના અવિભાજ્ય હવે પાડ્યા. 5ની 4 ઘાત 2ની 1 ઘાત. હવે શું કરવાનું તમે જોજો તો 11/5ની 4 ઘાત 2ની 1 ઘાત. હવે જોયું, ધ્યાન આપજો, અહીંયા તમારે કોઈ સંખ્યાથી ગુણવાના છે. કેટલાથી ગુણવાના છે? તો જુઓ આ નીચેની સંખ્યાઓમાં મોટી ઘાત કોની છે? તો 5ની 4 ઘાત છે. અને નાની ઘાત કોની છે? તો 2ની 1 ઘાત છે. તો એનો મતલબ એ કે જે સંખ્યાનો ઘાતાંક વધારે હોય, બરાબર, અને જે સંખ્યાનો ઘાતાંક ઓછો હોય તો ઓછી સંખ્યાનો જે ઘાતાંક ઓછો છે એ સંખ્યાનો ગુણાકાર થશે. અને એમાં કેટલો ગુણાકાર થશે? તો આ બંનેના બાદબાકી કરો, 4માંથી 1 બાદ કરો, કેટલા થશે? 3. તો હવે આપણે આ સંખ્યાને ઇક્વલ કરવા માટે 2ની 3 ઘાત વડે ભાગીશું અને 2ની 3 ઘાત વડે ગુણીશું. મતલબ એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તમે સમજી ગયા ને આખી વાત? 5ના ઉપર 4 ઘાત છે, 2ના ઉપર 1 ઘાત છે. ચલો ઘાતનો ડિફરન્સ કેટલો? 3નો. આની 4 ઘાત, આની 1 ઘાત. તો 2ની 3 ઘાત વડે, મતલબ કોની? જે નાની સંખ્યા છે એના ઉપર 2ની 3 ઘાત ચડાવી દેવાની, બરાબર છે. જેની ઘાતાંક ઓછી છે એના ઉપર 2ની 3 ઘાત ચડાવી દેવાની અને 2ની 3 ઘાત ચડાવીને એનો ગુણાકાર કરી દેવાનો. જેટલો ગુણાકાર કરો એટલો ભાગાકાર કરવાનો. તો જો શું થશે? હવે ઉપર 11 ગુણ્યા 2ની 3 ઘાત એટલે મતલબ સમજણ પડી તમને? આ ઘાતાંકો સરખા કરવાના, આ બંનેના ઘાતાંક સરખા કરવાના, એટલા ઘાતાંક વડે ગુણવાના. ટૂંકમાં એટલું એવું પણ કહી શકાય. તો 2ની 3 ઘાત એટલે 8. હવે અહીંયા શું બન્યું? 5ની 4 ઘાત 2ની 4 ઘાત. જોયું? બંનેના ઘાતાંક સરખા બનાવ્યા. એ પણ કહી શકાય ભાઈ બંનેના ઘાતાંક શું કરવાના? તમારે સરખા બનાવવાના, એટલી સંખ્યા વડે ગુણવાના. ચલો આગળ. 11 × 88 અને અહીંયા 5 દુ 10, 10ની 4 ઘાત. 5 દુ 10 એના પર 4 ઘાત લઈ લીધી. હવે તમે તો જાણો છો કે નીચે ઘાતાંક જેટલા હોય તો ઉપર એટલા પોઈન્ટ કપાશે. તો શું આવશે? 88 એટલે કેટલા છે? 4 પોઈન્ટ કપાશે. તો જમણી બાજુથી ડાબી બાજુ તરફ 8, 8, 1, 0, 1, 0.0. આ તમારી ગણતરી પૂરી. 0.0088 આ સંખ્યાનો જવાબ આટલો મળે તમને. હવે આ વસ્તુ કેલ્ક્યુલેટરથી તમે કરવા જશો તો તમારો સમય બગડશે. અને આ એક ઘાતાંક સ્વરૂપની એક સરળ પદ્ધતિ છે કે જેમાં તમે સમય સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી શકો. ઓકે, ગણતરી કરી દેજો. ચલો બીજું એક્ઝામ્પલ પણ ગણાવું છું, એવું જોઈ લેજો, પછી હું તમને કેટલું વર્ક આપું એના બાબત. ચલો 13/6250. આ એક નંબર જુઓ. આ બીજો એક દાખલો જોઈ લો. 13/6250. ઓકે, આ બીજી ગણતરી જુઓ, એક્ઝામ્પલ બીજું છે. ઓકે, હવે જુઓ 13/6250
એટલે 62 50 અવિભાજ્ય હવે પાડો તો 13 ભાગ્યા 62 50 એટલે 62 50 અવિભાજ્ય હવે પાડશો 62 50 એ 2 લઈએ તો 31 25 5 લઈએ તો 625 5 લઈએ તો 125 5 લઈએ તો 25 અને 5 લઈએ તો 5 અને 5 લઈએ તો 1 1 2 3 4 5 5 ની 5 ઘાત 2 ની 1 ઘાત આ રીતે તમે અવિભાજ્ય હવે પાડજો 5 ની 5 ઘાત અને 2 ની 1 ઘાત જોઈ લો તો 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત હવે ભાઈ કોના ઘાતાંક ઓછા છે તો 2 ના તો પછી એના ઘાતાંક જેટલા ખૂટતા હોય એટલા ઘાતાંક આની અંદરથી મેળવીને એટલા ઘાતાંક વડે ગુણી નાખો ચલો 13 ભાગ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત બરાબર છે તો જો અહીંયા 2 ની કેટલી ઘાત ચડાવીશું આપણે 4 ચડાવીશું તો 2 ની 4 ઘાત વડે ગુણીશું અને 2 ની 4 ઘાત વડે ભાગીશું થઈ ગયા ને 5 ઘાતાંક બંનેની ઘાતાંક સરખી મેળવવાની સરખી બનાવવાની બસ આટલું યાદ રાખો તો 13 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16 અને 5 ની 5 ઘાત અને 2 ની 4 ની 5 ઘાત એટલે 5 ગુણ્યા 2 ની 5 ઘાત થઈ ગયું ઓકે 2 ને અલગ રીતે દર્શાવી શકાય 2 ને અલગ રીતે દર્શાવાય ભેગી પણ દર્શાવી શકાય હવે 13 ગુણ્યા 16 એટલે હું તમને ગુણાકારમાં કહી દઉં ડાયરેક્ટલી કે 13 ગુણ્યા 16 એટલે 208 થશે તો 208 ભાગ્યા 10 ની 5 ઘાત अब 5 घात में 5 पॉइंट कापी नाखवाना तो 208 तो जो 1 2 3 4 5.0 थी गई तो 0 0 208 लखी दो आटली सरलता आ दाखलानी गणतरी मळे छे ओके पूर्ण करो आटले सुधी हवे आनु असमिस हवे आ दशांश स्वरूप मेळववा माटेनुं हूँ केटलाक तमने एक्जाम्पल अहीं आपूं छुं जे तमे घरेथी एक्स्ट्रा गणतरी करता रहीजो उपरांत तमारी टेक्स्टबुक प्रेक्टिस वर्कनी अंदर कोई दाखलो होय तो पण गणता रहीजो जो दशांश स्वरूप मेळवो बराबर एक 12 भाग्या 625 2 337 भाग्या 125 3 47 भाग्या 500 4 14 भाग्या 15 625 5 17 भाग्या 31 25 ओके तो आटली होमवर्क में गणतरी करता रहीजो चलो आगळनी बात हजू पण आम एक उदाहरण गणावुं छुं ध्यान आपजो आ तो मैं तमने समय संख्यानुं दशांश स्वरूप में रूपांतर करी आप्युं सांभळजो हवे आज दाखला परीक्षा अंदर कई रीते पूछाय छे कि कोईक वार ए रीते पण पूछवामां आवे कि भाई नीचेनुं दशांश स्वरूप शांत छे कि नहीं ते चकासो नीचेनुं दशांश स्वरूप शांत छे कि नहीं ते चकासो अने जो शांत होय तो एने दशांश स्वरूपमां फेरवो आ रीते पण सूचनाओ छे मानो कि आ दाखलो चालो एक बीजो गणीए आपणे ध्यान आपजो हवे आ 5 नीचे एक्जाम्पल छे नीचेना 5 एक्जाम्पलमांथी हजू एक एक्जाम्पल हूँ तमारा माटे गणुं छुं जुओ तो चलो भाई आप एक एक्जाम्पल आ रही लीजिए कोई 17 भागे 31 पची ध्यान आपजो 17 भागे 31 25 ए शांत दशांश स्वरूप छे कि नहीं जो शांत स्वरूप होय तो तेनु दशांश स्वरूप मेळवो आवी एक सूचना साथे पण आवतुं होय छे तो कई आमां नवो फेरफार नहीं चिंता न करो आमां कोई नवुं नहीं बस ए ज छे गणतरी मानो कि जुओ चलो 17 भागे 31 25 सांभळजो हवे आपणे तो अविभाज्य हवे पाडी दीए बराबर छे हवे 31 25 એટલે હાલ આપણે 62 50 ના હવે પડ્યા એ પ્રમાણે જોઈએ તો 31 25 એટલે 5 ની 5 ઘાત બરાબર કન્ફર્મ કરી લેજો તો જુઓ 17 ભાગ્યા 5 ની 5 ઘાત હવે આટલું આવ્યું હવે 5 ની 5 ઘાત એટલે અહીંયા ખાલી લખવાનું તમારે એક સૂચન જ લખવાનું છે કે ભાઈ અહીં Q અહીં P/Q માં Q 2 ની m ઘાત 5 ની n ઘાત સ્વરૂપનો છે તેથી
17 ભાગ્યા 3125 એ શાંત દશાંશ છે. ઓકે, બસ આટલી એક વિગત ખાલી એડ કરવાની હોય છે. અને હવે આપણે પદ્ધતિસર ગણતરી કરીએ તો 17 ભાગ્યા 5/5 રાઈટ. હવે તમને ખબર છે કે શું કરવાનું, ઘાતાંકને સરખા બનાવવાના. મતલબ 5/5 છે તો 2 તો છે જ નહીં, તો પછી આપણે 2ની પણ કેટલી ઘાત લઈશું, 5 ઘાત. 2/5. ઓકે, તો 17 ભાગ્યા 5/5 ને 2/5. ખ્યાલ આવી ગયો તમને? ઘાતાંક સરખી કરો ને 2 અને 5ની, તો શું કરીશું આમાં 17 ગુણ્યા 2/5 એટલે 32 અને 5 ગુણ્યા 2/5. હવે તમે 32 ગુણ્યા 17 કરો. એક મિનિટ, જોજો 17 ગુણ્યા 32 કરો ને 5 ગુણ્યા 2/5. બરાબર છે? તો 17 ગુણ્યા 32 એટલે 5, હું તમને કહી દઉં ડાયરેક્ટલી, 544 થશે. 544 અને અહીંયા 10/5. ઓકે, તો શું થઈએ 54400.0. ઓકે, 1 2 3 4 5 12 દશાંશ સ્થળ કાપવાના, તો 0.00544. હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ? 5 એકલા છે, 2 નથી. જોયું તમે? આના અવિભાજ્ય હવેમાં 2 નહોતા, 5 એકલા હતા. તો 2 નથી, તો 2ની પણ 5 ઘાત જ ચડાવવાની. માનો કે એકલા 2 છે અને 2ના પર 3 ઘાત છે, તો પછી સામે 5 લેવા પડશે, તો 5ના પર 3 ઘાત ચડાવવી પડશે. એટલે એ 5 અને 2, તમારે ફક્ત આટલું યાદ રાખવાનું કે 5 અને 2 આ 2 સંખ્યા હોવી જોઈએ અને એની અંદરના ઘાતાંક આપણે સરખા કરવાના. તો આપણે આ શાંત સ્વરૂપ છે એ પણ ચકાસી લીધું અને એનું દશાંશ પણ મેળવી લીધું. તો તમે જોશો કે 17 ભાગ્યા 3125 કરતો તો 0.00544 મળશે. આ રીતે તમે 1 2 3 4 એક્ઝામ્પલ બીજા ગણી દેજો. આ સાથે આજનો પોઈન્ટ પૂરો કરીને હવે નવા ગણતરી અગાઉ લઈશું.